રાજ્યમાં આજે પાયલોટ દિવસ 2025ની ઉજવણી અંતર્ગત ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી કરાઈ હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ઉત્તર ઝોનના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 108 કર્મચારીઓએ પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી। મહાનુભાવોના હસ્તે ઈએમ કેર અને વીઈટી કેર પુસ્તકનું વિમોચન કરાયું હતું। કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 108ની સેવા પ્રશંસનીય છે। આ સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈપ જે 14.47 હતો તે 14.34 થયો છે, જે એક સારી બાબત છે। તેમણે કહ્યું કે 108ની જોબ એ જોબ નથી પણ માનવતાની સેવા છે અને સિમ્બોલ ઓફ ટ્રસ્ટ તરીકે 108 સેવા આપી રહી છે। તેમણે 108ની સર્વિસને બિરદાવીને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। 108 સર્વિસના અધિકારી જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાઓમાં 26 મેના રોજ પાયલોટ દિવસ અને 2 એપ્રિલના રોજ ઈએમટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ બંનેની કામગીરી ખૂબ જ અગત્યની છે। ઓછા સમયમાં ત્વરિત સેવા આપવાના ઉદ્દેશ્ય સાથે લોકોને હોસ્પિટલ ખાતે પહોંચાડવાનું છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરાયા હતા। ખિલખિલાટ મોબાઈલ વેટરનરી યુનિટ, આરોગ્ય સંજીવની, 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું, 181 અભયમ, વુમન્સ હેલ્પલાઇન જેવી સેવાઓ જે રાજ્યમાં 24 કલાક કાર્યરત છે, એવા તમામ કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા। કાર્યક્રમમાં ઈએમ કેર એવોર્ડ, ઓનેસ્ટી એવોર્ડ, એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ, બેડમિન્ટન ટુર્નામેન્ટ વિજેતા એવોર્ડ, કેએમપીએલ એવોર્ડ અને આખા વર્ષ દરમિયાન સતત શ્રેષ્ઠ કામગીરી માટે બેસ્ટ કેસ એવોર્ડ, એમવીડી બેસ્ટ કેસ, એમએચયુ એવોર્ડ, એચબીસી એવોર્ડ, વીએચએલ બેસ્ટ કેસીસ એવોર્ડ, સેવિયર એવોર્ડ પણ અર્પણ કરાયા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અલગ અલગ 4 ઝોનમાં પાયલોટ દિવસની ઉજવણી અંતર્ગત ઈએમ કેર એવોર્ડનું વિતરણ કરાયું હતું, જેમાં દક્ષિણમાં ડાંગમાં, સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં, મધ્ય ગુજરાતમાં આણંદમાં અને ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી।